ડેસર તાલુકામાં 800 કેવી પાવર ગ્રીડ લાઇન ભુજના ખાવડાથી નાગપુર સુધી પસાર થવાને પગલે 71 ગામોના ખેડૂતો અને પશુપાલકો ખેતરો બચાવવા મેદાનમાં ઉતર્યા છે। કેટલાક ગામના ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે કે ઘણા હજુ જાણીત ન હતા। રાજપુરાના ખેડૂતોને મળેલી નોટિસ બાદ 1 જાન્યુઆરીએ તેઓ વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે તેમની મંજૂરી વિના ખેતરોમાં હાઈટેન્શન લાઇન કેમ પસાર થાય, જેનાથી જમીનના ટુકડા થશે અને ભવિષ્યમાં બાંધકામ શક્ય નહીં રહે। ખેડૂતો સાથે કોઈ મીટિંગ કે જાણકારી પણ આપવામાં નથી આવી અને આજે સાંજે 5 વાગે રાજપુરામાં ખેડૂતો ભેગા થયા અને ચર્ચા કરી કે પોલ ખેતરોમાં લાગશે અને વાયર લાંબા ખેતરોમાં પસાર થશે, જેનાથી જમીનની કિંમત ઘટશે અને ખેતી પર અસર થશે। આ સ્થિતિમાં 71 ગામના 700થી વધુ ખેડૂતોએ ભેગા થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું। હાઈ ટેન્શન લાઇનથી ખેડૂતોને ઘણું બધું નુકસાન છે અને સરકારશ્રીને હવે એટલું હું કહેવા માગું છું, જે કંઈક ખેડૂતો પાછળ થોડી કંઈક ટુકડો બચ્યો છે તેને હવે રહેવા દે છે કે નહીં રહેવા દે। અને આ લાઈન જો નીકળશે એટલે ખેડૂત પાસે તો કોઈ જમીન રહેવાની નથી અને આજુબાજુ 17 મીટર જમીન તો પડતર જ રહેવાની છે, તો એને વળતર તો યોગ્ય માગે કે ના માગે, એ જ મારી માગ છે। અમારા ડેસર તાલુકાની અંદર પાવર ગ્રીડની લાઇન આવે છે અને પાવર ગ્રીડની લાઇનને કારણે ડેસર તાલુકાના મોટાભાગના ગામો આવરી લીધેલા છે। અમારી સર્વે ખેડૂત મિત્રોની એક જ માંગ છે કે ખેતર બચાવો અને ખેડૂત બચાવો। કેમ તો કે બધી જમીન વિહોણા ખેડૂત થઈ જવાના છે। નાની નાની જમીન ધરાવતા સર્વે ખેડૂત મિત્રો છે ડેસર તાલુકાના। બીજી વસ્તુ અમારી માગણી એ છે કે ભાઈ જમીનનું વળતર પણ હાઈવે અને રેલવે જે ચૂકવે છે એ પ્રમાણે ચૂકવો। ત્રીજી વસ્તુ કે મોબાઈલનો ટાવરવાળો મહિને ભાડું આપે છે, એ જ રીતે જેના ખેતરમાંથી આનો હાઈ ટેન્શન લાઇનનો વીજ પોલ થાય એનું અમને વ્યક્તિગત ધોરણે મંથલી અથવા તો વાર્ષિક એનું ભાડું આપવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરવાના છે। એના ભાગરૂપે આવતા શનિવારે ફરીથી રાજપુરા ગામે આખા ડેસર તાલુકાના ખેડૂતો અમે ભેગા થવાના છે અને એ ચર્ચા વિચારણા કર્યા પછી આગળની રણનીતિ પર અમે વિચારણા કરીશું।